નર્મદા જિલ્લામાં એસઆઈઆરની કામગીરી યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા કરવાઈ રહી છે। નર્મદા જિલ્લામાં કુલ 4,69,487 મતદારો છે અને તેની સામે કુલ 617 બીએલઓ છે, જેમની પાસેથી યોગ્ય અને જરૂરી સ્ટાફની નિમણૂક કર્યા વગર જ શિક્ષકો અને આંગણવાડી કર્મચારીઓને ફરજિયાત બીએલઓની કામગીરી સોંપી દેવાતા કર્મચારીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે। નર્મદા જિલ્લામાં એસઆઈઆરની કામગીરી 4 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી આ કામગીરી આતોફવાની હોડમાં દાબ દબાણ અને ધાક ધમકી સાથે આ કામગીરી શિક્ષણના ભોગે કરવાઈ રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। આશ્ચર્યની વાત તો એ હતી કે આટલી મોટી સંખ્યામાં કામગીરી કરતા કર્મચારીઓને બેસાડવા માટે હોલમાં જગ્યા ઓછી પડતા રાજપીપળા મામલતદાર કચેરીએ કડકડતી ઠંડીમાં બીજે અને ત્રીજે માળે ગાદલા પાથરીને લોબીમાં નીચે બેસાડીને ઓફિસના ઓરડાઓ રૂમમાં બેસાડીને યુદ્ધના ધોરણે કામ કરાવાઈ રહ્યું છે। ખાસ તો ચાલુ શાળાએ આંગણવાડી અને શિક્ષક કર્મચારીઓ પાસેથી શિક્ષણના ભોગે ફરજિયાત કામગીરી કરાવતા તેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે। કર્મચારીઓને ફરજિયાત કામગીરીના ઓર્ડરો કરાયા છે। કામ નહીં કરનાર સાથે બીએલઓને ધમકાવવામાં આવે છે। કામ નહીં કરે તો વોરંટ કાઢવાની ધમકી અપાઈ છે, જેનાથી શિક્ષકો સાથે આવા વર્તનથી કર્મચારીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે। તેમના શિક્ષણની કામગીરી ખોરવાતા કર્મીઓમાં રોષ ફેલાયો છે। બીજી તરફ આખો દિવસ નેટવર્ક ન હોવાથી કામગીરી થતી ન હોવાની ગંભીર ફરિયાદ પણ કરી છે। બીજી તરફ એસઆઈઆરની કામગીરી બીએલઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહાર મુદ્દે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે ગેરહાજર બીએલઓ વિરુદ્ધ વોરંટ કાઢીને પોલીસ તેમને ઘરેથી ઉઠાવી રહી છે અને મામલતદાર કચેરીમાં હાજર કરી રહી છે। પહેલા તમામ કર્મચારીઓને સરકારી કાર્યક્રમોમાં લગાવવામાં આવ્યા અને હવે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે। કામગીરી કરી રહેલા અનેક બીએલઓની ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યાં ફક્ત એક જ શિક્ષક છે, એ શિક્ષક બીએલઓની કામગીરી કઈ રીતે કરી શકશે? આંગણવાડી કર્મચારી બીએલઓની કામગીરી કરશે તો બાળકોને સંભાળવાની જવાબદારી કોની? આ અંગે મામલતદાર PR ચૌધરી મેડમે કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। અહીંયા અમે બધા બેઠેલા આંગણવાડી વર્કરો છીએ અને અહીંયા અમને એસઆઈની કામગીરી માટે બોલાવેલા છે અને ઓનલાઈન કામગીરી કરતા છે, પણ હાલમાં અમને નેટવર્ક ઇસ્યુથી ફોર્મ સબમિટ થતું નથી અને અમારું એક જ દરખાસ્ત છે કે આગળ આ જે કામગીરી છે કે આંગણવાડી વર્કરને ના સોંપે, ગામમાં અન્ય ઘણા બધા લોકો છે, યુવાનો શિક્ષિત યુવાનો બેરોજગાર છે, એમને સોંપવું જોઈએ, જેથી કામગીરી પણ વહેલી પતે અને એમાં પણ સરળતા રહે। તો ઓલરેડી આંગણવાડી વર્કરને આંગણવાડીનું કામ તો હોય જ છે। તમને ક્યારના કામગીરી માટે અમારા મગજ પર હોય ટેન્શન ડિપ્રેશનમાં પણ રહેવાય છે। ક્યારના ઓર્ડરો કરી દીધા તમને આપ? ક્યારના ઓર્ડર કરે છે, મેં ના કહ્યું છતાં પણ અમને ફરજિયાત ઓર્ડરો કરાવેલા છે અને તમે ના કામગીરી કરો તો ઉપરથી એ લોકો કે છે ફોન કરી તમારે કામગીરી કરવી પડશે એમ પ્રદીપસિંહ ગોહિલ। ક્યાંના તમે? સાહેબ આ સવારના બેહાડા 7 વાગ્યાના આ લોકોને હવે કામગીરી નેટ ચાલતું નથી। હવે હાલ અત્યારે 1 કે 2 ફોર્મ ભરેલા છે ને કામ બિલકુલ ચાલતું નહીં। હવે કહીએ છે તો અહીંયા આપણે ગામની કામગીરી પણ બગડે છે ને અહીંયા કામ થતું નથી। તો હવે આ લોકોને બેહાડવાનો કોઈ મતલબ નથી। વાઈફાઈ નું કહીએ છે તો કે છે નહીં, સર્વર ચાલતું નથી, મોબાઈલમાં કામ થતું નથી। આવું લોબીમાં બેસાડાય? આ લોબીમાં બેસાડેલા જ ગાદલા નાખીને સાહેબ, શું કરીએ? તો હવે કેટલા જણ છે આવા? આ તો અમારા સેજાના બધા જ છે આંગણવાડી બહેનો। આંગણવાડી બહેનો? હા, એમને તો આવડતું પણ નથી। પેલા 2 બહેનો છે, એ લોકોને તો કોઈ એ જ નથી, ઓનલાઈન કામગીરીની સમજ જ નથી। તો આ અંગે તમે કઈ રજૂઆત નહીં કરી? આ અંગે આવેદન પત્ર પણ આપેલું છે ને બેનને કીધેલું પણ છે। તો પછી કરીશું, કોઈ એનો નિકાલ છે નહીં। શું નામ તમારું? રાઠોડ શૈલેન્દ્રસિંહ રાયસી। NSUI દ્વારા કેવડિયા ખાતે આંબેડકર ચોક પાસે ડોક્ટર ભીમરાવ આંબેડકરને ફૂલહાર કરી ધરણા પર બેસ્યા હતા। ધરણાનું મુખ્ય કારણ બીએલઓની જવાબદારી શિક્ષકો પાસે કરાવવામાં આવે છે એના વિરુદ્ધમાં હતા। આ ધરણા કાર્યક્રમ દરમિયાન NSUI દ્વારા રામધૂન પણ બોલાવવામાં આવી હતી। જ્યારે રાજપીપળા ખાતે મામલતદાર કચેરી ખાતે આંગણવાડી મહિલા કર્મીઓએ મામલતદાર PR ચૌધરીને બીએલઓની કામગીરીના પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યું હતું। ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી એસઆઈઆરને લઈને બીએલઓની અનેક ફરિયાદો અમને મળી છે। એમાં જે હમણાં સરકારી કાર્યક્રમો હતા, વિકાસ મહોત્સવ હતા અને ગૌરવ યાત્રા હતી, એમાં સરકારી તમામ કર્મચારીઓને 15 તારીખ સુધી એમાં લગાડી દેવામાં આવ્યા હતા। વડાપ્રધાનના કાર્યક્રમમાં લગાડી દેવામાં આવ્યા હતા। એ બાદ ગત રોજ તમામ જિલ્લાના બીએલઓને મામલતદાર કચેરીએ બોલાવીને ધમકાવવામાં આવ્યા છે। એમને કહેવામાં આવ્યું છે કે આટલા દિવસની અંદર તમામ લોકોના ફોર્મ ભરીને ઓનલાઈન થઈ જવા જોઈએ, નહીં કરશો તો તમને સસ્પેન્ડ કરી દઈશું।
અને જેટલા બીએલઓ ગેરહાજર હતા એમના પર વોરંટ કાઢવામાં આવ્યા છે. એમને ઘરે જઈને પોલીસ ઉચકી લાવે છે અને પોલીસ સ્ટેશને એમને મામલતદારને ત્યાં હાજર કરે છે. ત્યારે ઘણી જગ્યાએ શિક્ષકોની રજૂઆત એવી છે કે અમે એક જ શિક્ષક છે, તો અમે બીએલઓની કામગીરી કરવા જઈશું તો બાળકોને ભણાવશે કોણ? અને ઘણી આંગણવાડી બહેનો બીએલઓ તરીકે એમની બળજબરીથી કામગીરી એમને કરવામાં આવે છે. ત્યારે એમનું કહેવું છે કે અમે આંગણવાડી કેન્દ્ર ચલાવીએ કે બીએલઓની કામગીરી કરાવવા જઈએ. નાના નાના ભૂલકાઓને અમારે હાચવવાના કઈ રીતના? ભૂલકાઓ રોડ પર દોડી જાય, કોઈ વાહનની અડફેટે આવી જાય તો એની જવાબદારી કોણ? ત્યારે સરકારની જે તાનાશાહી છે એ સરકારી કર્મચારીઓ પર આજે બળજબરીપૂર્વક જે કામ કરાવવાની રીત છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. જો તમારે આંગણવાડીઓ પર આટલું મોટું કામ કરાવવું હોય તો નામદાર હાઈકોર્ટે 2 વખત ઓર્ડર કર્યા છે કે એમને કાયમી કરવામાં આવે, 24,600 રૂપિયા દર મહિને પગાર આપવામાં આવે. કેમ સરકાર આપતી નથી? આજે શિક્ષકો હોય કે કોઈ પણ વર્ગના કર્મચારીઓને તમે 58 વર્ષે રિટાયર કરી દેવ છો અને તમારા જે સલાહકારો રાખો છો, જે સચિવ સેક્રેટરીઓ, જે હસમુખ ઢળિયા હોય, કે નાથન હોય, એમને તમે 72 વર્ષ સુધી એક્સટેન્શન આપો છો. એટલે આ જે નીતિ છે, ઉચ્ચ લેવલના આઈએસ આઈપીએસ લોકોને સરકારી પ્રજાના પૈસે મોજ કરવાની છે અને નાના કર્મચારીઓને 58 વર્ષે રિટાયર કરી દેવાની છે. એમની કોઈ સલામતી નથી. એમને જે પેન્શન છે, જૂનું પેન્શન યોજના એ પણ બંધ કરી છે, એ પણ લાગુ કરો ને કર્મચારીઓ પર આવી રીતના કામ જે કરાવવામાં આવે છે એ ખૂબ જ ગંભીર બાબતો છે. ત્યારે અમે બધા અમારા બૂથ લેવલના એજન્ટોને કીધું છે કે બીએલઓને કામગીરીમાં મદદરૂપ થજો અને સહકાર આપજો અને એમના કામમાં મત રક્ષકની ભૂમિકામાં અમારા લોકો રહેવાના છે.